જે સદાય નવું છે એને પુરાણ કહેવાય. શાસ્ત્રો ક્યારે પણ જૂના થતા નથી. ઘણા કે આટલા હજારો વર્ષ પહેલા કથાનું આજે શું કામ? અચ્છા, તો આજે ક્રોધ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, લોભ જતો રહ્યો, દ્વેષ જતો રહ્યો છે ને, તો એ જ દવા ખાવી પડે. અને તમને એવું લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે? તો આની હવે વધારે જરૂર છે. જો પહેલા કરતા આ વધ્યું હોય તો આ દવાની હવે વધારે જરૂર છે. આ તો સદા કાલ માટે શાશ્વત છે. જ્યારે જ્યારે પણ આને મેં તો જીવનમાં અનેક જગ્યાએ જ્યારે યાત્રા વિશ્વભરમાં કરીએ છીએ અને આ ભાગવતજીનો પ્રભાવ એવો જોયો છે. ભગવાનમાં ન માનનારા પણ લોકો 7 દિવસ શ્રવણ કરી અને ભગવાનને માનતા થઈ ગયા. અને હું તો એટલે જ ભાગવત કથા જ્યારે પણ શરૂ થાય ત્યારે પહેલા જ કહી દઉં કે આજે પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી લઈ લેજો ચહેરાની. કારણ કે 7મા દિવસે આ તમારી આંખો કંઈક જુદી હશે, તમારા ચહેરાના ભાવ જુદા હશે, તમારી વાણી કંઈક જુદી હશે. આ ભાગવતનો પ્રભાવ છે. અહીંયા સ્વયં ભગવાન છે આ શબ્દોમાં. આ સાધારણ શબ્દો નથી. આ કોઈ સાહિત્યકારની કોઈ કલ્પના કે રચના નથી. આ ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જો ભગવાન ને ખુદને કહા હૈ. કારણ કે ભગવાન અને ભગવાનની વાણી આ બંનેમાં કોઈ ફરક નથી. એટલે કે તમે ભગવાનની વાણીનું ગુણગાન કરો એટલે કે ભગવાન અત્યારે તમારા મુખમાં આવીને બિરાજ્યા છે. ભેદ નથી, એક જ છે. અને એટલા માટે આ 7 દિવસ મહોત્સવને કોઈ સાધારણ લૌકિક પ્રસંગ જેવો પ્રસંગ ન ગણતા. આ ધામ હવે ભગવત ધામ બની ગયું. ભાગવતજી વિરાજી ગયા. જે આનંદ અને જે લાભ નાથ દ્વારા જઈ શ્રીનાથજીને દંડવત કરીને મળે એ જ લાભ અને એ જ આનંદ ભાગવતજીને દંડવત કરીને મળશે. આ એવી દિવ્ય ગાથા છે. આનું ખૂબ જ મહત્વ આપણા આચાર્યોએ, સમસ્ત આચાર્યોને, એમાં પણ મહાપ્રભુજીએ તો સમગ્ર હિન્દુ ધર્મમાં ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્થાપિત કર્યું. એ પૂર્વ ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે ન સ્વીકારતા. મહાપ્રભુજીની આ દેન છે કે એમણે ભાગવતજીને પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત કરાવે. કારણ કે જે વાત વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજીમાં છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થ ભાગવતજીના કર્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંનેમાં 7 પ્રકારથી મહાપ્રભુજી ભાગવતજીને સમજાવ્યું છે. અને એને આધારમાં રાખી અને આપણે 7 દિવસ સુધી ભાગવતજીના રસપાન કરવાના છે. શ્રીમદ ભાગવતજીમાં એવો ક્રમ હોય છે કે સૌથી પહેલા પદ્મ પુરાણને અંતર્ગત 6 અધ્યાયમાં જે મહાત્મ્યની કથા છે એનું ગાન કરવામાં આવે. કારણ કે મહાત્મ્ય સમજાય ને તો જ વ્યવહાર અને વિનિયોગનો વિવેક આવે. જે વસ્તુની મહત્તા જ તમારા હૃદયમાં નથી, એ મહાન હોવા છતાંય એની મહાનતાનો, એની દિવ્યતાનો તમે લાભ નથી લઈ શકતા. કારણ કે એની મહત્તાથી તમે અજાણ છો. અને એટલા માટે મહાત્મ્યની ગાથા કહેવામાં આવે. એક ધોબી હતો ને રોજ કપડા ધોવા આવતો, એટલે સંત પાસે પારસમણી હતો અને એને ધોબીને આપ્યું ને કહ્યું, એને થયું કે આ ગરીબ છે તો આ પારસમણી આપું, સુખી થઈ જાય. આપીને નીકળી ગયા અને પાછા વર્ષ થયું અને પાછા આવ્યા. ધોબી પાછો કપડા ધોવા આવેલો. પૂછ્યું કે મેં તને પેલો મણી, અરે બહુ સારો, અરે નાવામાં એટલો કામ લાગતો, રોજ ઘસી ઘસીને નાવું છું. અરે પારસમણી છે, સોના લોખંડને અડાડે તો સોનું બનાવી દે. ધોબીએ કહ્યું આપતા પહેલા કહેવું જોઈએ ને. તમે મહાત્મ્ય ન કહ્યું તો એનો શું ઉપયોગ કરવો એનાથી અજાણ રહ્યો. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યને ગાવામાં આવે છે 6 અધ્યાયમાં. प्रवेश करिए महात्म्य की कथा में। पहले ही श्लोक में व्यास जी ने मंगलाचरण किया है। मंगल आचरण वही मंगलाचरण है। और मंगल रूप है कौन? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज। इस विश्व में मंगल रूप कोई जो है तो वह परमात्मा है, परमात्मा का नाम है। અને એટલા માટે તમે જો તમારું મંગલ ઈચ્છતા હો તો ભગવાનના નામનો આશ્રય જરૂર કરજો, એનાથી જ તમારું મંગલ થઈ જશે। જ્યારે કોઈ પણ કાર્ય કરવા જાઓ, એમ બને તો આ 5 વાર દિવસમાં ભગવત નામ
ભગવત સ્મરણ જરૂર કરો. આંખ ખુલે જાગો ત્યારે 3 વાર અષ્ટાક્ષર બોલી લો. આ તમારા દિવસનું મંગલાચરણ છે. કોળીઓ પહેલો મોઢામાં મૂકો ત્યારે ઠાકોરજીને યાદ કરી 3 વાર અષ્ટાક્ષર બોલી પછી મૂકો. આ તમારું મંગલાચરણ છે. ઘરમાં કામ માટે બહાર જતા હો ઘરથી અને ડગલું પહેલા બહાર મૂકો ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી નીકળો. કામમાંથી પાછા ઘરે આવો અને પ્રવેશ કરતા હો ત્યારે 3 વાર ઠાકોરજીને યાદ કરીને ઘરમાં પ્રવેશો. ઘર પણ તીર્થ છે. આપણે કહીએ દુનિયાનો છેડો ઘર. ગમે તે કોઈ પણ તીર્થોમાં રહી આવો, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ગમશે, પછી તો ત્યાંય દોષો દેખાવા લાગશે. અહીંયા બરાબર નથી, પેલા આમ બરાબર નથી. એટલે જેનું મન ઘરે ભગવાનમાં નથી લાગતું ને એનું દુનિયાના કોઈ ખૂણે લાગવાનું નથી. એટલા માટે ઘરમાં પ્રવેશ કરો તો એવી પવિત્રતા અને એવો ભાવ સાથે જાણે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. અને છેલ્લે રાતના સુવા જાઓ, આંખો બંધ થતી હોય ત્યારે ઠાકોરજીને 3 વાર યાદ કરીને પછી આંખો બંધ કરો. આટલું તો થાય ને આપણા બધાથી. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર છે? આમાં કોઈ રાગ શીખવાની જરૂર છે? આમાં કોઈ ગ્રંથો ભણવાની જરૂર છે? આટલું થાય કે નહીં થાય ને? જો હા પાડી જો તમે બધા ભાગવતજીની આગળ. એટલે આજથી શરૂ. ખાસ યુવાનો માટે, ખાસ ભાઈઓ માટે, બહુ જે વ્યસ્ત રહેતા હોય ને એમ કહેતા હોય કે અમે પાઠ કરવાનો ટાઈમ નથી, સેવા કરવાનો સમય નથી રહેતો, માળા ફેરવાનો સમય, ચલો વાંધો નહીં, તમારા માટે બીજા ઉપાયો આપીએ. એવું તો છે નહીં કે જે વધારે ટાઈમ આપે એ જ ભગવાનનો મોટો ભક્ત. મોટા ભક્ત વધારે ભગવાનને ટાઈમ આપવાથી થાય છે કે જે વધારે ટાઈમ આપતો હોય એ મોટો ભક્ત, જો ઓછો ટાઈમ આપે એ થોડો કમ ભક્ત, નાનો ભક્ત એમ હોય. સમય વધારે આપે એ મોટો નહીં, જે ભગવાનને મહત્તા વધારે આપે એ મોટો ભક્ત છે. તમે લાઈફમાં એને ઇમ્પોર્ટન્સ વધારે આપો છો ભગવાનને. તમારા દરેક કાર્યમાં, જીવનના દરેક પાસાઓમાં તમે એની મહત્તા સ્વીકારી અને પછી આગળ વધો છો તો તમે ભક્ત છો. કેવલ સમય આપવાથી થોડી ભક્ત થવાય. એવા તો ઘણા લોકો કાંઈ ન કરતો હોય, મંદિરે ઓટલે જઈને બેઠો રહે એટલે મોટો ભક્ત થઈ જાય ના. ઇમ્પોર્ટન્સ વધારે આપીએ છે કે નહીં, એની મહત્તા વધારે સ્વીકારીએ છે કે નહીં, કરનારો એ જ છે. મારી એક એક શ્વાસ એનો ઉપકાર મારા ઉપર છે. જે આભાર માનીને જીવે એ જ ભક્ત છે. બસ ભક્ત વૃત્તિનું નામ છે, પ્રવૃત્તિનું નામ થોડી છે. ભક્ત વૃત્તિ છે આપણી અંદર. એ વૃત્તિ જો વિકાસ પામી ગઈ પછી ભલે ને તમે વ્યસ્ત છો. વાર્તા સાહિત્યમાં જો નારાયણદાસજીની વાર્તા આવે, એટલા બધા વ્યસ્ત રહેતા, કામકાજમાં રાજકાજ કરતા, સમય જ ન મળે એટલે એમણે એક માણસ રાખ્યો અને એનું કામ જ 2 ઘડી થાય એટલે માણસનું કામ એટલું કે યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. અને આટલું સાંભળે મૂર્છિત થઈને પડી જાય, મનથી ગોકુલ પહોંચી જાય. રસ્તાઓ આપણે ગોતવાના છે, સંજોગો થઈ નથી જવાના. જે સંજોગોમાં રહીએ છે એ સંજોગોમાં ભગવાનને ગોતી લેવાની હોશિયારી વૈષ્ણવમાં હોવી જોઈએ. એ જ આપણી ચતુર. સોહી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ થાય. કુશલ કોણ? કુશલ અને હોશિયાર એ જ છે જે લૌકિકમાં રહેતા રહેતા પણ ભગવાનને ગોતી લે, સંસારમાં રહેતા રહેતા પણ એનું સ્મરણ ન ચૂકે, એ જ હોશિયાર છે. આપણે સંસારમાં હોશિયાર એને માનીએ જે બીજાનું પડાવતા જેને આવડી જાય, બીજાને લપેટતા જેને આવડી જાય, બીજાને પટાવતા જેને આવડી જાય. આપણે કે આ દીકરો મારો બહુ હોશિયાર, અને જેને આ બધું ના આવડતું આ તો ભગવાનનો માણસ છે. એટલે ભગવાનનો માણસ પણ એને કહીએ કે જેનામાં કાંઈ આવડત ન હોય. તો ભગવાનનો માણસ અને કુશલ એ છે જ્યાં સંસાર અને લૌકિકતાની વચ્ચે રહેતા રહેતા પણ એવી ક્ષણો ગોતી લે જેમાં પ્રભુનું સ્મરણ થઈ શકે. એ ચતુરાઈ ભક્તમાં હોવી જોઈએ. સંસાર અનુકૂળતાઓ કરીને નહીં આપે, સંસારમાં અનુકૂળતાઓ તમારે કાઢી લેવાની. આમ મંગલાચરણ આ 5 પ્રકારથી કરવું. મંગલ આચરણ જીવનમાં મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગલના નિધિ જ પરમાત્મા છે. અને એટલા માટે તમે તમારું શુભ ઈચ્છો છો, તમે તમારું મંગલ ઈચ્છો છો, તમારા જીવનમાં આનંદ ઈચ્છો છો, તો આ ત્રણેયનું મૂળ એ પરમાત્મા છે એમ શાસ્ત્ર કહે છે.
જો આ ઈચ્છતા હો તો એ જ્યાંથી પ્રાપ્ત થાય છે ત્યાં પહોંચી જાઓ, અને એ છે ઠાકોરજીના ચરણારવિંદ. તો મંગલાચરણમાં પ્રવેશ કરીએ. વ્યાસજી મંગલાચરણ કરતા, પ્રભુનું વંદન કરતા બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય. मंगलाचरण किया व्यास जी ने. प्रभु का स्वरूप, सामर्थ्य और स्वभाव तीनों का परिचय कराया. તમે જે પરમાત્માની કથા સાંભળવા જઈ રહ્યા છો એ કેવો છે, એનું સ્વરૂપ કેવું, સામર્થ્ય કેવું ને સ્વભાવ કેવો. કારણ કે પરિચય વગર પરિણય કેમ થાય? એટલે સૌથી પહેલા પરિચય કરાવ્યો કે જે ભગવાનને ભજવાનું કહીએ છે, જેના શરણે જવાનું કહીએ છે, જેની કથા સાંભળવાનું કહીએ છે, એને તમે જાણો છો ખરા? એને તમે ઓળખો છો ખરા? કારણ કે તમારા ઈષ્ટને જ્યાં સુધી સર્વ સમર્થ નહીં જાણો ત્યાં સુધી એનામાં નિષ્ઠા નહીં આવે. એટલે પહેલા પરિચય કરાવે. સચ્ચિદાનંદ રૂપાય. રૂપાય સૌથી પહેલા કહેવાય. આ કોઈ નિરાકાર બ્રહ્મની વાત નથી હો. રૂપાય આ તો એવો સુંદર પરમાત્મા છે કે જેને આંખો બંધ કરી, જેમાં મન ધ્યાન લગાડવું ન પડે, આંખો ખોલીને કેવલ એના મુખારવિંદ સામે જોઈ લો ને તોય મન એનું થઈ જાય. એવા રૂપ વાળા પરમાત્માની કથા છે. એટલે આંખો બંધ કરીને ક્યાંય કણકણમાં વ્યાપેલો ને આમ વ્યાપક છે ને વિરાટ છે એ ગોતવાની જરૂર નથી. એક લાલનનું સ્વરૂપ લઈ આવો અને એના મુખારવિંદ સામે જુઓ ને તોય મન એનું થઈ જાય. કરશતીતિ કૃષ્ણ, જે ખેંચે આકર્ષે એ જ કૃષ્ણ છે. એવા રૂપ વાળા પરમાત્માની. પણ કેવું રૂપ? સતચિત અને આનંદ રૂપ. સત તત્વ એટલે ભૂ સત્તાયામ. પરમાત્મા આ ત્રણ તત્વના બનેલા છે, સત, ચિત અને આનંદ. સતતત્વ એટલે કણ કણમાં એનું અસ્તિત્વ છે, એ જ વ્યાપક છે. જો બ્રહ્માજીએ સર્જન સૃષ્ટિનું કર્યું અને ભગવાન પણ સર્જક છે, બંનેને સર્જક કયા છે, ફરક એટલો છે ભગવાન આ બધું બન્યા છે અને બ્રહ્માજી આ બધું લઈને બનાવ્યું છે. આ બે સર્જનમાં ફરક. જેમ કુંભાર હોય એ માટી, ચાકડો, લાકડી બધું ભેગું કરી વસ્તુ એને આપવામાં આવે ને પછી બનાવે, તો એ નિમિત્ત કારણ કહેવાય કુંભાર, અને માટી ઉપાદાન કારણ કહેવાય. આ બ્રહ્માજીનું સર્જન. પણ ભગવાનનું સર્જન કેવું? એકોહમ બહુશ્યામ પ્રજાય. પોતે જ માટી બને, પોતે જ ચાકડો બને, પોતે જ કુંભાર બને અને પોતે જ પોતાનું રૂપ બદલીને પ્રગટ થાય. આ જ અદ્વૈતવાદ છે. બે નહીં, એ જ અદ્વૈત. બનનારો ને બનાવનારો બંને એક જ છે. આ અદ્વૈતવાદ. સત તત્વ, આ સમગ્ર સત્તા પરમાત્માની છે. એટલે કોઈ કણ એવો નથી જ્યાં ભગવાન ન હોય. અરે ભગવાન જ કણ રૂપે છે. અને એટલા માટે એ તો બધે છે જ. ભગવાન દેખાય નહીં તો ભગવત્તા જુઓ. પહેલા 12 વાગ્યા હોય, કોઈ પૂછે સૂરજ ઉગી ગયો, તો બારીમાંથી બહાર જઈને ડોક્યું કરીને આકાશ સામે જોવાનું ન હોય, એનો પથરાયેલો પ્રકાશ જોઈને ખબર પડી જાય કે સૂરજ માથે આવી ગયો છે. એમ ભગવાન છે, એના માટે ક્યાંય મંદિરમાં ડોકિયા કરવાની જરૂર નથી. એની વ્યાપેલી ભગવત્તાને જોઈ લો તો એના પર ભરોસો જાગી જશે. એની ચારે બાજુ ફેલાયેલી જે ભગવત્તા છે કે અરે આ ભગવાન સિવાય કોણ કરી શકે આ બધું. એક ટાકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની જાય. તો આટલું વિરાટ વ્યાપક એક આશ્ચર્ય દુનિયાનું. અરે કેવલ પોતાનો ચહેરો દરિશામાં જુઓ ને તોય તમને ભગવાન પર ભરોસો આવી જાય
કે આવું ભગવાન સિવાય કોઈ ના ઘડી શક્યો. કેવું કનેક્શન, કેવી સમજદારી, કેવી દ્રષ્ટિ, કેવી આંખો, કેવા પગ, કેવા હાથ, કેવું હૃદય, કેવી બુદ્ધિ. આજે પણ વૈજ્ઞાનિકો માટે સૌથી મોટું આશ્ચર્ય હ્યુમન બોડી છે. સૌથી મોટું આશ્ચર્ય. ગમે તેટલે તમે કોમ્પ્યુટર ને મોબાઈલ ને ગમે તેટલી મોટી ટેકનોલોજી, એને જે બનાવનારી આવી બુદ્ધિ માણસની, એને ઉકેલ આજે પણ એક પ્રશ્નાર્થ બનેલું છે બધા માટે. દરેકના જવાબ એની ડોક્ટરો પાસે પણ નથી, વૈજ્ઞાનિકો પાસે પણ નથી. અને એટલા માટે વિજ્ઞાન એ ધર્મનું ઓપોઝિટ યા દુશ્મન નથી. અત્યારના સમયમાં તો ધર્મનો સૌથી નજીકનો કોઈ મિત્ર હોય તો વિજ્ઞાન છે. વિજ્ઞાને ધર્મ કેટલો સુગમ કરી આપ્યો આપણને. જો આજે આ કથા આસ્થાના માધ્યમથી ભારતમાં જશે અને જયારે જાન્યુઆરી એન્ડ આવશે તો અમેરિકા, ઇંગ્લેન્ડ, વર્લ્ડ વાઇડ ટેલિકાસ્ટ આનું થશે. એટલે દુનિયામાં બેસેલા કરોડો લોકો આને જોશે. જો આ ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળે. આ માઇક જુઓ ને, અહીંયા હું બોલું છું, છેક પાછલા વ્યક્તિ સુધી અવાજ જાય છે. ધર્મને વિજ્ઞાનનો કેવો સાથ મળે છે. એવા ઘણા પ્રકારથી આપણે ચર્ચા કરી શકાય. અત્યારના સમયમાં હવે આ બંને દુશ્મન નથી રહ્યા, બંને ગાઢ મિત્રો થઈ ગયા છે. અને આ બંનેને જોડીમાં જો સ્વીકાર કરો તો વધારે કલ્યાણકારી ધર્મ થઈ શકે એમ છે. જો મૂળ વાત કરી રહ્યો છું, સતતત્વ પરમાત્મા જ સર્વત્ર વ્યાપક છે. પરમાત્મામાં બીજું તત્વ છે ચિદ તત્વ. ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ ચિત તત્વ પરમાત્માનું છે. જ્યાં જ્યાં ચૈતન્યત્વ દેખાય છે પરમાત્માનું છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં પરમાત્મા છે. પ્રભુ પોતે જ્ઞાનરૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, એમ શાસ્ત્રએ કહ્યું. પ્રભુ સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. આપણે ગમે તેટલું જાણીએ છતાં એની લિમિટેશન છે. પ્રભુના જ્ઞાનની બહાર આ વિશ્વનું કોઈ જ્ઞાન નથી. એ બધું જ જાણે છે, એને બધું જ ખબર છે. અને જે બધું જાણનારો છે એ તમારા હૃદયની પણ જાણે છે. એટલે એને ખબર જ છે કે તમને ક્યારે શું આપવું, એ તમારા દિલની જાણે છે. એટલે મહાપ્રભુજી કહે માંગવું નહીં, એને ખબર જ છે. પણ તમારી માંગ પ્રમાણે નહીં આપે, તમારા હિત પ્રમાણે આપશે. ત્રીજું તત્વ પરમાત્મામાં છે આનંદ તત્વ. પરમાત્મા ત્રણેયના બનેલા છે. પ્રભુ એટલે આનંદ. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, પણ ભૂખ્યાને જમાડીને મળે એ આનંદ છે. બંનેના ફિલિંગ્સ કેવા જુદા હોય છે. જ્યારે પણ આત્મધર્મ તમે કરો ત્યારે એક જુદો જ આનંદ તમને અનુભવાય. એ ઇન્દ્રિયોથી પરનો આનંદ હોય. એમાં જે સંતોષ અને શાંતિ મળે ને એ બીજામાં ન હોય. કથા શ્રવણ કરીએ, સેવા કરીએ, કોઈને મદદ કરો, જ્યારે જ્યારે આત્મધર્મની કોઈ પણ વાત કરીએ. અને એટલે મને તો ઘણી વાર એમ થાય, આપણા કોઈ વખાણ કરે આપણા સ્વભાવના કે આપણા શરીરના કે આપણા ગુણોના, તો આપણને કેવો આનંદ થાય. વિચાર કરો તો જે દેહના વખાણ કરે તો આપણને ગુણ ગાય દેહના, તો આટલો આનંદ થાય, તો જે આપણા આત્માની ગુણગાન કરે તો એમાં કેવો આનંદ હશે. પણ જયારે સમજાય ને કે પરમાત્મા ને આત્મા બંને એક રૂપ છે, ત્યારે કોઈ પરમાત્માના ગુણગાન કરે ને તો આનંદ એવો લાગે જાણે મારી આત્માના ગુણગાન કોઈ કરી રહ્યું છે. કારણ કે જેના મેં ગુણગાન કર્યા એનો જ અંશ મારી અંદર છે. તમે કોઈ પણ અવસ્થાથી જીવનમાં જીવતા હો, તમે કોઈ પારિવારિક વ્યક્તિ હો, તમે કોઈ ભક્ત હો, તમે કોઈ સંસારી હો, તમે કોઈ વ્યાપારી હો, તમે કોઈ ઘરના એક ધર્મપત્ની હો, તમે કોઈના પિતા હો, તમે કોઈના પુત્ર હો, એ દરેક વ્યક્તિ પોતાના સ્થાનેથી પોતાના જીવનને ઉત્તમ બનાવીને કેમ જીવી શકે, એના દિવ્ય સૂત્રો શ્રીમદ ભાગવતમાં છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ તો છે જ. એમાં પણ આપણા વૈષ્ણવી જીવનની ધન્યતા. એમ કહેવાય કે જીવનમાં એક વાર દરેક વૈષ્ણવે ભાગવત સપ્તાહ જરૂર કરે. આપણે ત્યાં બહુ મોટું પુણ્ય એને કહ્યું છે, બહુ મોટું સત્કર્મ એનું માનવામાં આવે છે. આ એક યજ્ઞ એવો છે, આ જ્ઞાન યજ્ઞ, જેનાથી બધા જ પ્રસન્ન થઈ જાય છે.
જેનાથી ભૂમિ પ્રસન્ન થાય છે, જેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે, જેનાથી તીર્થો પ્રસન્ન થાય છે, જેનાથી ભગવદ અવતારો પ્રસન્ન થાય છે, જેનાથી સ્વયં પરમાત્મા પ્રસન્ન થઈ જાય છે, એવું આ એકમાત્ર સત્કર્મ છે. અને એના પ્રમાણ ભાગવતજીમાં કહેલા છે. અને એટલા માટે આ વૈષ્ણવી જીવનનું સૌથી મોટું પુણ્ય માનવામાં આવ્યું. પણ આપણે ત્યાં તો પુણ્યની લાલસા પણ વૈષ્ણવને હોતી નથી. પોતાના કરેલા પુણ્યથી મળેલા ફળનો પણ જે પ્રસાદ બનાવીને બધાને વાટી દે એનું નામ જ વૈષ્ણવ છે. પુણ્યો પોતે કર્યા હોય પણ એ જ પુણ્ય રૂપે અનેક સુખ એના જીવનમાં આવે અને એ સુખને પ્રસાદ બનાવીને બધાને વાંટે એ વૈષ્ણવ. અને આવી વૈષ્ણવી વૃત્તિ અમારા આ પરિવારના ચિત્તમાં હતી કે મળેલા સુખને પ્રસાદ બનાવીને વાંટવો છે અને પ્રત્યેકના જીવનમાં પ્રસન્નતા વાંટવી છે, પ્રસન્નતા પ્રગટાવવી છે. અને એ પ્રસન્નતા પ્રગટાવવાનું એક જ ઉપાય અને એ છે શ્રીમદ ભાગવત કથા. કારણ કે કોઈને વસ્તુ આપો ને તો કોઈ વસ્તુ કોઈનું કલ્યાણ કરતી નથી. મળેલી વસ્તુ માટે પણ જો સમજ ઉત્તમ ન હોય ને તો એ જ વસ્તુ એના પતનનું કારણ બની જાય. એટલે પ્રભુ પાસે માંગવું હોય તો એટલું માંગવું કે પ્રભુ સંજોગો તું સારા કરે એ તારી કૃપા નથી, તું અમારી સમજ સારી કરે એ જ તારી મોટી કૃપા છે. કારણ કે ગમે તેટલા જીવનના ઉત્તમમાં ઉત્તમ પદાર્થો ભગવાન બધી સગવડ આપી દે, ઘણાને નથી જોતા હાથે કરીને દુઃખ ઊભું કરે. એમ લાગે કે આના દુઃખની પાછળ એના સિવાય બીજું કોઈ કારણ જ નથી. આ સમજનો અભાવ. પ્રભુને એમ જ કહેવું કે પ્રભુ ઉત્તમ સમજ મને તું આપજે. અને જો સારી સમજ રહી ને તો વિપરીત સંજોગોમાંથી પણ સમય ક્યારે પસાર થઈ જાય ખબર ન પડે. ઉત્તમ સમજના બળે વિપરીત સંજોગો પણ ટાળી શકાય છે, પણ સમજ નાની હોય તો સારા સંજોગોમાં પણ માણસ દુઃખ ઊભું કરી લે છે. અને એટલા માટે અત્યારના સમયમાં જ્યારે સમાજનું સામર્થ્ય વધ્યું છે, સગવડતાઓ વધી છે, સાધનો વધ્યા છે, હવે એક જ વસ્તુની જરૂર છે અને એ છે સારી સમજ. અને એ કાર્ય શ્રીમદ ભાગવત કરે છે. ભાગવત એ કેવલ કોઈ બુદ્ધિનો જ કેવલ પ્રયોગ નથી, કેવલ કોઈ કર્ણનો જ પ્રયોગ નથી. અહીંયા તો એક એક વાક્યમાં બિરાજેલા ભગવાન છેક તમારા ચિત્તમાં પ્રવેશ કરી તમારા અંતઃકરણને ચોખ્ખું કરી દેતા હોય છે. અને હું નથી કહેતો, ભાગવતજીના મહાત્મ્યમાં કહ્યું હરિશ્ચિત્તમ સમાશ્રયેત, भगवान स्वयं हमारे हृदय में आकर विराज जाते हैं, ऐसे भागवत के महात्म्य में आया. અને એટલા માટે અહીંયા તમારે કાંઈ જ કરવાનું નથી, બેસવાનું છે. ભગવાન પોતે તમારા સુધી પહોંચશે. ભાગવત કથા એટલે શું? ભગવાન ભક્ત સુધી પહોંચે એનું નામ કથા. કથાનો અર્થ કેવલ કોઈ ભગવાનની વાતો જ નથી. કમ સુખમ સ્થાપયતિ ઇતિ કથા, જે તમને સુખમાં સ્થાપી દે એનું નામ કથા છે. અને એવી કથા આપણને 7 દિવસ સુધી મળી છે. આપણે સાંભળ્યું તો છે જ કે ભાગવત કથા સાંભળવાથી સમસ્ત પાપો નિર્મૂલ થઈ જાય, અને સત્ય છે. પણ એમાં પણ જે વારે તમે બેઠા હો, જેમ આજે રવિવાર છે અને રવિવારે કથા સાંભળી એટલે આજ સુધીના તમારી જિંદગીના જેટલા રવિવાર હતા અને એમાં થયેલા જેટલા અપરાધ હતા એ આજે રવિવારે ધોવાઈ ગયા. એ રીતે સોમવાર, એ રીતે મંગળવાર, પણ જો રજા પાડી તો પછી એટલા બાકી રહેશે. એમાં જો એકાદ દિવસ ચૂકી ગયા તો એ તમારા ઉપર. કથા તો 7 દિવસ તમને પવિત્ર કરવા માટે ઉપસ્થિત છે જ. આજ સુધીના જેટલા રવિવાર આવેલા અને એમાં કાંઈ બે ત્રુટી કે અપરાધ આપણાથી થયા, આજે કથામાં રવિવારે બેઠા એટલે ધોવાઈ ગયું. આ ભગવાનનું આ વાંગમય સ્વરૂપ, લેખ્યા સ્વરૂપ. અને કલયુગમાં એટલે જ ભગવાન કરતા ભાગવતની મહત્તા વધારે. કારણ કે કલયુગમાં
શબ્દોનું મહત્વ નથી, લખાણનું મહત્વ છે. અહીંયા તમે એમ કહો ચલો મારું ઘર આજથી તને આપી દીધું, એ કે એમ નહીં, લખીને આપો. તમારા બોલવા પર કોણ ભરોસો રાખે, કોણ વિશ્વાસ રાખે? એમ જ ભગવાન કરતા પણ કલયુગમાં અત્યારે લખાણ પર વધારે ભરોસો. આ ભાગવતજી ભગવાનનું લેખ્યા સ્વરૂપ છે, લખેલું સ્વરૂપ છે, અને એને વક્તા પોતાના વાણી દ્વારા પ્રગટ કરે છે. આ દિવ્યતા આ ગ્રંથની છે. ભાગવતની કથા તો કરવી જ છે, પણ આ ભાગવતજી એવી રીતે આપણે સાંભળવું છે જાણે મારી અને તમારી ગાથા હોય. ભગવાન કંઈક વ્યક્તિગત રૂપે તમને કહેવા આવ્યા હોય. કારણ કે આજ સુધી જ્યારે પણ પ્રભુ પાસે ગયા ત્યારે એક જ વ્યક્તિ બોલતો રહ્યો ને એક વ્યક્તિ સાંભળતો રહ્યો. એ બોલનારા વ્યક્તિ આપણે હતા અને સાંભળનારા વ્યક્તિ ભગવાન હતા. આ 7 દિવસ એવા હશે કે એમાં ભગવાન બોલશે અને આપણે સાંભળીશું. ભાગવતમાં રહેલા ભગવાન 7 દિવસ સુધી બોલશે અને તમે સાંભળશો. આ પણ એક સેવા છે, કારણ કે કોઈની વાણીનો અનાદર એનો જ અનાદર છે. અને એટલા માટે મંદિરમાં જ્યારે જ્યારે ગયા ત્યારે ભગવાનને બોલવાનો આપણે ચાન્સ ના આપે. એટલે મંદિર કરતા કથા વિશેષ રૂપે કહેવાય, કારણ ત્યાં આપણે બોલીએ છીએ, ભગવાન સાંભળે છે. કથામાં ભગવાન બોલે છે અને આપણે સાંભળીએ છીએ. અહીંયા ભગવાનની વાણીનું શ્રવણ આપણે કરીએ છીએ. અને એટલા માટે આ ભાગવતી કથા એટલી સહજ અને સરળ રૂપે આપણે શ્રવણ કરીશું, જાણે એમ નહીં લાગે કે આ કોઈ હજારો વર્ષ પહેલા લખાયેલો ગ્રંથ છે. એવું નહીં લાગે કે આ કોઈ મોટા ભક્તોની કથાઓ છે. આપણે તો એ રીતે સાંભળીશું કે મારી વાત કથામાં થઈ રહી છે, મારા જીવનના ઉકેલો મૂંઝવણોના મને મળી રહ્યા છે. આ ઔષધિ આપણા માટેની લાગશે. એ રીતે કથાનું દર્શન આપણે કરીશું. 10 શબ્દો ઉપર મારે ભાર આ 7 દિવસની કથામાં આપવો છે, અને કથાનું દોહન કરી આ 10 રત્નો આપના સુધી પહોંચાડવા છે. પહેલું રત્ન કથાનું, આનાથી ભાગવતથી શું શીખીશું 7 દિવસમાં? તો પહેલું, પરિવાર. આપણે બધા સામાજિક પ્રાણીઓ છીએ, આપણે બધા સંસારી છીએ, પરિવારની વચ્ચે રહીએ છીએ. તકલીફ એ છે જેની વચ્ચે રહીએ છીએ એની વચ્ચે રહેતા જ આપણને આવડતું નથી. આપણને કોમ્પ્યુટર ચલાવતા આવડે છે, આપણને મોબાઈલ વાપરતા આવડે છે, આપણને ધંધામાં ગ્રાહકોને સાચવતા આવડે છે, પણ ભગવાને આપેલા ઘરમાં રહેલા 5 વ્યક્તિઓને સાચવતા નથી આવડતું. એની 5 જણાની વચ્ચે પ્રેમથી રહેતા શીખતા નથી. હવે વિચાર કરો, તમારો જીવનમાં ભૂતકાળમાં જુઓ, સૌથી વધારે તમે કોની સાથે ઝઘડ્યા? અજાણ્યા જોડે કે ઓળખીતા જોડે? તમે ક્રોધ કોની જોડે વધારે કર્યો? ન ઓળખતા એમની સાથે કે બહુ નજીકના લોકો સાથે? બસ સમજવાનું પહેલું તત્વ જે મારે ચર્ચા કરવી છે, કારણ કે ભાગવતજીમાં સંન્યાસીઓની કથા બહુ ઓછી છે, સંસારીઓની જ કથા વધારે છે, પરિવારની જ કથા વધારે છે. તમે જુઓ તો વંશાવલીઓ ગવાઈ છે. આ ચંદ્રવંશ ને સૂર્યવંશ ને ઇક્ષ્વાકુ વંશ ને બધા કુળ પરંપરાઓની કથાઓ છે. આમાં સંન્યાસીઓના ધર્મો સાંભળી સાંભળી આપણને એમ લાગે કે આપણે તો સંસારમાં રહીએ, ધંધો કરીએ, પરિવાર સાચવીએ, જાણે પાપ જ કરીએ છીએ. ના ના, પાપ નથી, આ જ ગ્રહસ્થીઓના ધર્મ છે. એટલે સૌથી પહેલા જે તત્વ ઉપર આપણે ભાર મૂકીશું એ છે પરિવાર. આખું મહાભારત તમે જુઓ, આખું રામાયણ તમે જુઓ, આખું કૃષ્ણ ચરિત્ર તમે જુઓ, ક્યાં કુટુંબની બહારની કોઈ કથાઓ છે? બધી પારિવારિક કથાઓ જ છે. એમાં સાર શું લેવો? વચ્ચે જ હું ક્યાંક કહેતો હતો કે મહાભારતની પ્રસંગ ચાલતો હતો, એટલે કહેતા કહેતા મેં એ જ વાત કરી કે મહાભારતથી બીજું કાંઈ શીખો ન શીખો યુદ્ધથી, પણ એટલું શીખજો કે સાંજ પડે ને ત્યારે યુદ્ધ લડનારા શાંતિથી પ્રેમથી વાત કરતા હતા. મહાભારતના યુદ્ધમાં જુઓ, જ્યાં સાંજ થઈ જાય, સૂર્યાસ્ત થઈ જાય, પછી બધા દુશ્મનો ભેગા મળીને વાતો કરે. અને એટલા માટે દિવસે જે થયું હોય, પણ સૂર્યાસ્ત થઈ જાય, તમે તો સમજદાર છો,
બીજું કાંઈ ન શીખીએ. બધી પરિવારની જ કથાઓ છે, કુટુંબોની જ કથાઓ છે. અને મારા કુટુંબમાં મહાપ્રભુજી એક વ્યક્તિ વધાર્યો, અને એમ છે મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી.